હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ ઓન સ્ટડીઝ અવર પ્લેટફોર્મ. આજે આપણે 12th કેમિસ્ટ્રીનો આપણો સિલેબસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ત્યારે ફર્સ્ટ ઓફ આજે આપણે શરૂઆત કરવાની છીએ આપણું ચેપ્ટર નંબર 2 દ્રાવણો. એટલે કે આપણો 12th કેમિસ્ટ્રીનો જે સિલેબસ છે એની અંદર બુકની અંદર આપણું સેકન્ડ નંબરનું જે ચેપ્ટર છે દ્રાવણો, એનાથી આપણે આપણા સિલેબસની શરૂઆત કરી રહ્યા છીએ. તો ચલો બધા એકદમ ફ્રેશ આજે નવા સિલેબસની શરૂઆત છે. તો શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક સંકલ્પ કરવાનો છે કે આપણે આપણો કેમિસ્ટ્રીનો જેટલો બી સિલેબસ છે આખો જ કવર કરવાનો છે. આપણે એક એક પોઈન્ટ બેઝિકથી આપણે શીખવાનો છે. મતલબ કે આપણે કોઈ પોઈન્ટને સ્કીપ નથી કરવાનો, ગોખવાનો પણ નથી. આપણે એકદમ મસ્ત રીતે એન્જોયથી કેમિસ્ટ્રીને સમજવાનું છે, ફીલ કરવાનું છે, ખાલી ભણવાનું જ નથી. ચલો શરૂઆત કરીએ. આજે આપણે જોવાના છીએ દ્રાવણો, ચેપ્ટર નંબર 2. હવે આપણું જે દ્રાવણો યુનિટ છે એ ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનનો પાર્ટ છે. એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન આપણી જે શાખા છે કેમિસ્ટ્રીની એનો પાર્ટ છે આપણું દ્રાવણો યુનિટ. તમને બધાને ખબર જ હશે કે આપણું કેમિસ્ટ્રી છે એની ટોટલ કેટલી બ્રાન્ચ છે? 6 બ્રાન્ચ છે. એને ડિટેલમાં હું તમને અહીંયા નહીં સમજાવું, પણ કયા કયા પ્રકાર છે એ હું તમને અહીંયા બતાવી દઉં છું. ફર્સ્ટ ઓફ જે છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, સેકન્ડ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, થર્ડ છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, બાયોકેમિસ્ટ્રી એટલે કે જીવ રસાયણ વિજ્ઞાન, પાંચમું જે છે એ છે વૈશ્લેષિક કેમિસ્ટ્રી એટલે એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, અને છઠ્ઠું જે છે એ ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. ટોટલ કેટલા પ્રકાર છે? રસાયણ વિજ્ઞાનના 6 શાખાઓ અથવા 6 પ્રકાર છે. એની અંદરથી આપણું જે યુનિટ છે એ શેની અંદર આવે છે? ભૌતિક રસાયણ વિજ્ઞાનનો પાર્ટ છે. 11th કેમિસ્ટ્રીની અંદર આપણે જે ભૌતિક વિજ્ઞાનના ઘણા ચેપ્ટર જોઈ ગયા છીએ, તો ભૌતિક રસાયણ વિજ્ઞાનના એની સાપેક્ષે આપણા 12th ની અંદર જે ભૌતિક રસાયણ વિજ્ઞાન શાખા છે એના જે યુનિટ આપેલા છે એ કેવા છે? ઈઝી છે. હવે બીજી વાત કે અહીંયા આપણે જે યુનિટ જોઈ રહ્યા છીએ, તો યુનિટની અંદર આપણે આપણી એનસીઈઆરટી બુક તો ફોલો કરવાની જ છે, પણ જરૂરી નથી કે એનસીઈઆરટી બુકની અંદર જે રીતે પોઈન્ટ છે એ રીતે ડિસ્કસ થશે. હા, બધા પોઈન્ટ ડિસ્કસ થઈ જશે, પણ જે પોઈન્ટ આપણા માટે બહુ જ અગત્યના છે, બની શકે કે એ પોઈન્ટ પહેલા આવે, એના પછીના પોઈન્ટ બુકની અંદર જે પોઈન્ટ છે એ પછીથી લેવાય. તો આવી રીતે થઈ શકે, પણ પોઈન્ટ બધા સોલ્વ થઈ જશે. બીજું કે આપણે જીડબલઈ, નીટ અને બોર્ડ ત્રણ એક્ઝામને સાથે લઈને ચાલવાનું છે. એટલે આપણે શું કરવાનું છે? કન્ટેન્ટ સાથે તૈયારી કરવાની છે. તો અહીંયા બધી જ વાત ડિસ્કસ થશે, મતલબ બધા પોઈન્ટ ડિસ્કસ થશે, બધું કન્ટેન્ટ આવી જશે. હા, અમુક પોઈન્ટ છે જે આપણા માટે જરૂરી નથી, જે ટૂંકમાં કે જેનું બેઝિક આપણને અગાઉ આવી ચૂકેલું છે અગાઉના ધોરણની અંદર, તો એ વારે ઘડી અહીંયા રિપીટ થશે નહીં. તમને કોઈ ક્વેશ્ચન છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો. બીજું કે અહીંયા જ્યારે હું ભણાવું છું, કંઈ પણ બોર્ડની અંદર લખાવું છું, તો એ તમારે શું કરવાનું છે? નોટ બનાવી નાખવાની છે. તમારે પોતાનું મટીરીયલ સાથે સાથે બનાવતું રહેવાનું છે. તો ચલો શરૂઆત કરીશું ને? હા ભાઈ, આપણો તો આજે તો આપણો કેવો છે? ફર્સ્ટ દિવસ છે વર્ષનો, એટલે આપણા સિલેબસની હજી તો શરૂઆત જ કરી રહ્યા છે, શ્રી ગણેશ કરી રહ્યા છે એવું કહીએ તો પણ ચાલે. તો ચલો શરૂઆત કરીએ. એકદમ મસ્ત એન્જોયથી કેમિસ્ટ્રીને ફીલ કરીએ અને નોટ અને પેન લઈને બેસી જઈએ. આજુબાજુના કોઈ ડિસ્ટર્બન્સની અંદર આપણે ધ્યાન આપવાનું નથી. તો ચલો ફર્સ્ટ ઓફ આપણે જોઈશું કે આપણું જે યુનિટ છે દ્રાવણ, એની અંદર આપણે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના થશે યુનિટની અંદર. એટલે એના આપણે પોઈન્ટ હાઇલાઇટ જે પોઈન્ટ છે એને શું કરશું? આપણે લખી નાખશું. તો ફર્સ્ટ જે પોઈન્ટ આવશે યુનિટની અંદરથી આપણે જે ચલાવવાના છે એની અંદર કે દ્રાવણો શું છે એના વિશે જોઈશું. કોને કહીશું આપણે? દ્રાવણો. તો શું જોવાનું છે? ફર્સ્ટ ઓફ
દ્રાવણોની અથવા તો તમે દ્રાવણ પણ લખી શકો દ્રાવણની વ્યાખ્યા અને સમજૂતી ફર્સ્ટ ઓફ આપણે દ્રાવણ શું છે એ જોઈશું એની વ્યાખ્યા જોઈશું અને એની સમજૂતી સેકન્ડ પોઈન્ટ જે આવશે એ છે દ્રાવણ છે હવે કોઈ પણ દ્રાવણ છે તો એના માટે એને આપણે કોન્સન્ટ્રેશન ટર્મ્સ યુઝ કરીશું એટલે કે એના માટે એના સાંદ્રતાની અભિવ્યક્તિ કોઈ પણ દ્રાવણ કોઈ પણ સોલ્યુશન હશે તો એની અમુક સાંદ્રતા અમુક પોઈન્ટ જે છે એનાથી આપણે એની સાંદ્રતા ફાઇન્ડ આઉટ સાંદ્રતા શોધી શકીએ છીએ તો આપણે શું કરશું સાંદ્રતાની અભિવ્યક્તિ માટે શું જોઈશું સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના પદ સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના પદ સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના પદ જોઈશું હવે સાંદ્રતા કોન્સન્ટ જેને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો કોન્સન્ટ્રેશન ટર્મ્સ કહી શકાય કયા સાંદ્રતાની અભિવ્યક્તિની અંદર આપણે કયા કોન્સન્ટ્રેશન ટર્મ્સનો યુઝ કરવાનો છે તો એની અંદર આવશે ફર્સ્ટ આપણે જોઈશું પરસેન્ટેજ ઓફ વેઇટ બાય વેટ એટલે એને કેવું હોય તો કે દળથી ટકાવારી સેકન્ડ આવશે પરસેન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ એટલે કે દળ અને કદથી ટકાવારી સેકન્ડ જોઈ એના પછી જોઈશું પરસેન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ એટલે એને શું કહેવાય કદથી ટકાવારી નેક્સ્ટ આપણે જોઈશું મોલારિટી then મોલાલિટી નોર્માલિટી હવે આપણે જે એનસીઈઆરટી ની બુક છે એની અંદર આપણને નોર્માલિટી પોઈન્ટ આપેલો નથી સ્કીપ કરેલો છે કેમ કારણ કે આ બધા જે કોન્સન્ટ્રેશન ટર્મ્સ છે એ 11th કેમિસ્ટ્રી ની અંદર આપણું જે ફર્સ્ટ યુનિટ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એની અંદર આવી જતા હોય છે તો આ નોર્માલિટી જે છે એ આપણને અંદર ડિસ્કસ કરેલું નથી પરંતુ આપણે જોઈશું કેમ કે એક્ઝામ્પલ માટે આપણા માટે બહુ જ અગત્યનું છે એના પછી જોઈશું આપણે મોલ અંશ બીજું જોઈશું પાર્ટ્સ પર મિલિયન then પાર્ટ્સ પર બિલિયન શું છે ppm તો તમે સાંભળ્યું હશે પાર્ટ્સ પર મિલિયન તમે શબ્દ સાંભળ્યો હશે પણ પાર્ટ્સ પર બિલિયન વર્ડ્સ નહીં સાંભળો તો અહીંયા આપણે જોઈ લઈશું ચિંતા કરવાની જરૂર નથી તો અહીંયાથી આપણે આટલા જે કોન્સન્ટ્રેશન ટર્મ્સ એટલે કે સાંદ્રતા માટે જે અભિવ્યક્તિ માટેના જે પદ છે એ આપણે આટલા પદ ડિસ્કસ કરીશું વિથ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ સાથે ત્યારબાદ આપણે જોઈશું બાષ્પ દબાણ શું જોવાનું થશે બાષ્પ દબાણ એના પછી આપણે જોવાનું થશે સંખ્યાત્મક ગુણધર્મો શું સંખ્યાત્મક ગુણધર્મો નેક્સ્ટ આપણે જોઈશું સંખ્યાત્મક ગુણધર્મો છે એની અંદર ટોટલ 4 છે કયા ડિસ્કસ કરવાના થશે પહેલું જે છે એ બાષ્પ દબાણની અંદર સાપેક્ષ ઘટાડો પહેલો જે પોઈન્ટ છે કયો છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો સેકન્ડ જે થશે બીજો જે પોઈન્ટ થશે એ થશે ઉત્કલન બિંદુ ઉન્નયન એના પછી જે થશે એના પછીનો પોઈન્ટ જે ડિસ્કસ કરવાનો થશે એ આપણો થશે સી નંબર જે પોઈન્ટ હશે અહીંયા ઠાર બિંદુ અવનયન નેક્સ્ટ આપણે જોવાનું થશે અભિસરણ દબાણ ડી જે પોઈન્ટ હશે એ કયો હશે અભિસરણ દબાણ એના પછી આ ચાર આપણા પોઈન્ટ જે
નેક્સ્ટ આપણે જોઈશું વોન્ટ ઓફ અવયવ. શું જોવાનું થશે? વોન્ટ ઓફ અવયવ. એના પછી જોવાનો પોઈન્ટ થશે એના પછી આપણે જોઈશું શું જોઈશું? વોન્ટ ઓફ અવયવ આવી ગયું છે. આટલા પોઈન્ટ તો આપણે મેઇનલી ડિસ્કસ કરવાના છે. અભિસરણ દબાણ આવી ગયું છે, આપણો વોન્ટ ઓફ અવયવ આવી ગયો છે. તો આટલા પોઈન્ટ જે છે એ મેઇનલી આપણે શું કરવાના થશે? ડિસ્કસ કરવાના થશે આપણા આ યુનિટની અંદર. એક્સ્ટ્રા કોઈ પોઈન્ટ એની અંદર એડ થઈ શકે. આટલા આપણા મેઇનલી પોઈન્ટ છે. તો તમે એનો સ્ક્રીનશોટ લેવાનો થાય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો કે આટલા પોઈન્ટ આપણા માટે શું છે? અગત્યના છે. નેક્સ્ટ આપણે પછી સ્ટાર્ટ કરીએ. લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, હવે બીજી વાત કે આ જે છે પોઈન્ટ આપણે જે જોવાના છીએ એની અંદર બધાના એક્ઝામ્પલ આપણે જોઈશું અને એક્ઝામ્પલનું સોલ્યુશન પણ કરીશું. તો આ પોઈન્ટ આપણા માટે ખાસ અગત્યના પોઈન્ટ કયા છે? તો એક આ છે આપણા માટે અગત્યનો. કેમ? એની અંદર બધા જ પોઈન્ટ આવી જશે. એમ છે આપણા સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મો પણ આપણા માટે એટલા જ અગત્યના છે કે જેટલા શું છે કોન્સન્ટ્રેશન ટર્મ્સ આપણા માટે અગત્યનો છે એટલા જ આપણા માટે શું છે આ અગત્યના થશે. ચલો હવે આપણે આગળ શરૂઆત કરીએ કે આપણે કોને કહીએ છીએ દ્રાવણ. દ્રાવણ કોને કહીશું? તો શરૂઆત કરીએ. ઓકે, ચલો આ જવા દઉં છું. ઓકે, હવે આપણે જોઈશું ફર્સ્ટ ઓફ આપણું જે છે કે આપણે કોને કહીએ છીએ દ્રાવણ. દ્રાવણ કોને કહીએ? આપણે જનરલી નામ સાંભળ્યું, એની વ્યાખ્યા સાંભળી હશે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. મતલબ કે દ્રાવ્ય અને દ્રાવકનું મિશ્રણ એ શું છે? દ્રાવણ. હા, એ ડેફિનેશન સાચી છે, ખોટી નથી, પરંતુ આપણે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? અહીંયા હું તમને લખાવું છું પણ શાંતિથી તમે પહેલા સાંભળજો કે આપણે કોને કહીએ છીએ દ્રાવણ. આપણે કોઈ પણ બે અથવા બે કરતાં વધારે પદાર્થ છે એનું સમાંગ જે મિશ્રણ છે એને આપણે શું કહીશું? દ્રાવણ. શું? બે અથવા બે કરતાં વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ એને જ આપણે શું કહીશું? દ્રાવણ કહીશું. ડેફિનેશન લખ્યું હોય તો બે કે તેથી વધારે પદાર્થના મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે છે. શું? બે કે તેથી વધારે પદાર્થના મિશ્રણને, મિશ્રણ પણ કેવું મિશ્રણ હશે? સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ જેને શું કહેવામાં આવે છે? દ્રાવણ. બે કે તેથી વધારે પદાર્થના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. હવે અહીંયા એક વર્ડ બહુ જ અગત્યનો છે, સમાંગ. સમાંગ વર્ડ શું કહેવા માંગે? સમાંગ મતલબ કે સરખું, બધી જગ્યાએ કેવું હોય છે એનું પ્રમાણ સરખું, યુનિફોર્મ. આપણે કોઈ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ, સ્કૂલની અંદર બધાનો યુનિફોર્મ છે. મતલબ શું છે? યુનિફોર્મ મતલબ એક સમાન, બધાને એક સમાન, મતલબ આપણે ઓળખી શકીએ. બહાર જઈએ છીએ, જ્યારે આપણે કોઈ સ્કૂલની બહાર જતા હોઈએ છીએ ત્યારે આપણને બધાને કોઈ જોવે તો એમને જોતાની સાથે જ ખ્યાલ આવી જાય કે આ સ્કૂલનો સ્ટુડન્ટ છે. તો મતલબ યુનિફોર્મ. એવી જ રીતે અહીંયા દ્રાવણની અંદર પણ એનું પ્રમાણ કેવું છે? બધી જગ્યાએ સરખું હશે. એને આપણે શું કહીએ છીએ? સમાંગ મિશ્રણ. કોઈ આપણે થમ્સ અપની બોટલ યા તો ફેન્ટા કોઈ બોટલ લાવીએ છીએ, હવે એ બોટલની અંદર જે થમ્સ અપ યા ફેન્ટા છે એને આપણે ઉપરથી ટેસ્ટ કરીશું. ઉપરથી બોટલની અંદર આપણે ઉપરથી ચૂસકી લઈશું તો પણ ટેસ્ટ એ જ આવશે અને નીચેથી આપણે ગ્લાસની અંદર કાઢીને પાછું ચૂસકી લઈશું તો પણ કેવો હશે? ટેસ્ટ બધી જગ્યાએ
સરખો જ હશે. અત્યારે ઉનાળાની ઋતુ છે એટલે ફેંટાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. કશો વાંધો નહીં, ખુશી વિચારી લેવાનું કે ફેંટા પી જ લીધી છે. તો આપણે એ રીતે શું થશે કે અહીંયા બધી જગ્યાએ કેવું થવું જોઈએ, સમાન પ્રમાણ, સરખા પ્રમાણની અંદર થવું જોઈએ. એની અંદર દ્રાવ્ય પ્લસ દ્રાવક છે એ મિક્સ થઈ ગયેલા હોવા જોઈએ. તો એને આપણે શું કહીએ છીએ, યુનિફોર્મ ક્વોન્ટિટી. એ જ રીતે આપણે વિષમાંગ, આ છે આપણા માટે સમાંગ. અહીંયા આપણે ડેફિનેશનની વાત, વિષમાંગ માટે એવું તો કોને કહેવાય, આપણે કોઈ ડ્રાય ફ્રૂટ લાવીએ છીએ એની અંદર આપણે બધા મિક્સ ડ્રાય ફ્રૂટનું પેકેટ મળતું હોય છે કે જેની અંદર કાજુ પણ હોય, દ્રાક્ષ પણ હોય અને બદામ પણ હોય, બધું જ હોય. હવે એની અંદરથી આપણે ઉપરથી લઈશું, સપોઝ પેકેટ તોડીને ઉપરથી કઈ લઈએ છીએ તો શું હાથમાં આવશે આપણને, સપોઝ આપણને બદામ હાથમાં આવી ગઈ તો એનો ટેસ્ટ પણ અલગ હશે. નીચેથી અથવા વચ્ચેથી આપણે કઈ જોયા વગર લઈ લીધું છે, સપોઝ કાજુ અથવા તો દ્રાક્ષ હાથમાં આવી તો શું થશે, એનો ટેસ્ટ પણ અલગ હશે. મતલબ શું છે, જે મિશ્રણ અથવા દ્રાવણ જે છે એની અંદર શું છે, પ્રમાણ કેવું છે, બધી જગ્યાએ અલગ અલગ છે, યુનિફોર્મ ક્વોન્ટિટી નથી, સરખું પ્રમાણ નથી, દ્રાવ્ય અને દ્રાવ્ય બરાબર મિક્સ થયા નથી. તો અહીંયા કેવું લેવાના છે, જે પદાર્થ આપણે દ્રાવણની અંદર યુઝ કરીએ છીએ કેવો હોય છે, બે અથવા બે થી વધારે જે પણ પદાર્થ આપણે યુઝ કરીએ છીએ એના સમાંગ મિશ્રણને શું કહેવામાં આવે છે, દ્રાવણ. સમાંગ વર્ડ્સ આપણે બહુ સારી રીતે યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણે સમાંગ મિશ્રણ જોઈ ગયા. નેક્સ્ટ છે એના માટે પોઈન્ટ છે એ છે કે જે પદાર્થ દ્રાવણમાં રહેલો છે તે, જે પદાર્થ દ્રાવણની અંદર રહેલો છે તે પોતાના મૂળ જે ગુણધર્મો હતા, ગુણધર્મો એ શું કરે છે, ગુમાવે છે. અને દ્રાવણની અંદર મિક્સ થયા પછી શું કરે છે, નવા ગુણધર્મો, પોતાના મૂળ ગુણધર્મો ગુમાવે છે અને નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. કોણ, કે જે પદાર્થ દ્રાવણની અંદર હાજર છે એ પદાર્થ પોતાના મૂળ જે ગુણધર્મો હતા એ શું કરે છે, ગુમાવી નાખે છે અને એક નવો જ ગુણધર્મ પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ થશે અહીંયા પોઈન્ટની અંદર આગળ કે અહીંયા જે દ્રાવણ બને છે, જે દ્રાવણ અહીં બને છે તેને આપણે સરળ પદ્ધતિથી અલગ, એટલે કે જે દ્રાવણની અંદર જે દ્રાવણ અહીં બને છે તેની અંદર રહેલા જે પદાર્થ છે બને છે તેની અંદર રહેલા પદાર્થને આપણે સરળ પદ્ધતિથી અલગ કરી શકતા નથી. હવે આ છે આપણે શું છે, દ્રાવણ માટેની ડેફિનેશન છે. શું છે કે બે કે તેથી વધારે પદાર્થનું સમાંગ મિશ્રણ, ખાસ યાદ રાખવાનું છે. સમાંગ મિશ્રણને શું કહેવામાં આવે છે, દ્રાવણ કહે છે. જે પદાર્થ દ્રાવણની અંદર રહેલો છે તેને પોતાના મૂળ ગુણધર્મો શું કરે છે, ગુમાવે છે અને નવા જ ગુણધર્મો પ્રાપ્ત કરે છે. હવે જે દ્રાવણ અહીં બને છે તેની અંદર શું છે, રહેલા પદાર્થને આપણે સરળ પદ્ધતિથી અલગ કરી શકતા નથી. એટલે કે એની અંદર એક દ્રાવ્ય હશે અને બીજો શું હશે, દ્રાવક હશે. તો એ બંનેને આપણે સરળ મેથડથી, એટલે આપણે કહીએ કે ફિલ્ટ્રેશન કહીએ, જેમ કે એને ફિલ્ટર કરવું એટલે કે ગળવું. નેક્સ્ટ છે આપણે બાષ્પીભવન કરવું. તો આવી ઈઝી મેથડથી આપણે શું કરીએ, અલગ કરી શકતા નથી. એના માટે પ્રોપર મેથડની જરૂર પડે છે. શેની અંદર, દ્રાવણની અંદર. હવે દ્રાવણ છે, કોઈ પણ દ્રાવણ, તો એની અંદર આપણને બધાને ખબર છે કે બે પાર્ટ હશે. એક શું હશે, દ્રાવ્ય, અને બીજું શું હશે,
દ્રાવક. હવે કોને કહીશું દ્રાવ્ય અને કોને કહીશું દ્રાવક? તો દ્રાવ્યની વાત કરું તો કે જેનું પ્રમાણ દ્રાવણની અંદર ઓછું છે એને આપણે શું કહીશું? દ્રાવ્ય કહીશું. દ્રાવણમાં તેનું પ્રમાણ ઓછું અને અહીંયા દ્રાવકનું પ્રમાણ કેવું હશે? દ્રાવણમાં તેનું પ્રમાણ વધારે. દ્રાવ્ય હશે તો એનું પ્રમાણ દ્રાવણની અંદર કેવું હશે? ઓછું હશે. દ્રાવક હશે તો એનું દ્રાવણની અંદર પ્રમાણ કેવું હશે? વધારે હશે. તો આ શું થઈ ગયું આપણું દ્રાવ્ય અને દ્રાવક. એક્ઝામ્પલ લઈએ, ડાયરેક્ટ આપણને ખ્યાલ આવશે નહીં. એક્ઝામ્પલ લઈએ, સપોઝ એક્ઝામ્પલની અંદર 20% ઇથેનોલનું દ્રાવણ. શું છે અહીંયા? 20% કીધું. 20% ઇથેનોલનું દ્રાવણ મતલબ શું થયો છે? ઇથેનોલનું દ્રાવણ કયું છે? આપણને જ્યારે કોઈ દ્રાવણ આપેલું છે અને જો એની અંદર આપણને મેન્શન નથી કર્યું કે આની અંદર બનાવેલું, મતલબ કોઈનું પર્ટિક્યુલર દ્રાવકની અંદર બનાવેલું દ્રાવણ, અહીંયા આપણને ઇથેનોલનું શાની અંદર બનાવેલું દ્રાવણ એવું કોઈ મેન્શન નથી કર્યું, તો આપણે સમજવાનું છે કે એ કેવું છે? એક્વા સોલ્યુશન, મતલબ કે જલીય દ્રાવણ છે. તો અહીંયાથી 20% ઇથેનોલનું દ્રાવણ આવી રીતે લખે તો આપણે સમજી જવાનું છે કે શેનું દ્રાવણ છે? જલીય દ્રાવણ છે. યા તો પછી તમને એવું પણ લખી દીધું હોય કે ઇથેનોલનું જલીય દ્રાવણ. અહીંયા આવી રીતે પણ તમને આપે કે 20% ઇથેનોલનું જલીય દ્રાવણ. હવે આપણે સમજી જવાનું છે, જલીય શબ્દ નથી લખેલો તો પણ આપણે શું કરવાનું છે? સમજી જવાનું છે કે આપણને અહીંયા મેન્શન દ્રાવક નથી કર્યો તો મતલબ શું છે? એ જલીય દ્રાવણ છે. 20% ઇથેનોલનું દ્રાવણ મતલબ શું છે? કે 20% દ્રાવણની અંદર ઇથેનોલ છે પ્લસ બાકીના 80% શું છે? પાણી છે. શું હશે? પાણી. હવે અહીંયા 80% કેવો છે? વધારે ક્વોન્ટિટી છે તો એ શું થશે? આપણું પાણી જે છે એ શું થશે? દ્રાવક. ઇથેનોલ શું થશે? દ્રાવ્ય. બીજું કે આપણે જનરલી જોતા હોઈએ છીએ અને આપણે ઘણીવાર શબ્દ બુકની અંદર પણ જોયો હશે અને સાંભળ્યો પણ હશે ટીચરના મોઢે કે પાણી જે છે એ યુનિવર્સલ દ્રાવક છે. પાણી શું છે? યુનિવર્સલ, એટલે કે જેને કહીએ ઉભયગુણધર્મી દ્રાવક છે. તો પાણી યુનિવર્સલ સોલ્વન્ટ છે પણ જરૂરી નથી કે તમને જે સોલ્યુશન આપ્યું છે એની અંદર પાણી છે એ દ્રાવક તરીકે જ બિહેવ કરે. અહીંયા આપણે 20% ઇથેનોલનું દ્રાવણ લીધું તો અહીંયા શું છે? એ શેના તરીકે બિહેવ કરે છે? પાણી દ્રાવક તરીકે બિહેવ કરે છે. કેમ? કારણ કે એનું પ્રમાણ કેવું છે? દ્રાવણની અંદર વધારે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું, આગળ જોઈએ છે એની અંદર પાણી એ દ્રાવક તરીકે બિહેવ કરશે નહીં. પણ એની પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, લેવાઈ ગયો છે? બધાને ખ્યાલ આવે છે? સ્પીડ નથી પડતી? ઓકે, નો પ્રોબ્લેમ. કઈ કન્ફ્યુઝન છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો. આગળ આપણે એક્ઝામ્પલ લઈશું. ઇથેનોલનું દ્રાવણ. સેમ એક્ઝામ્પલ છે, ખાલી શું કર્યું આપણે? પ્રમાણ બદલાઈ દીધું છે. તો અહીંયા 80% ઇથેનોલનું દ્રાવણ. હવે ઇથેનોલનું દ્રાવણ અથવા જલીય દ્રાવણ તમારે સમજી જવાનું છે. દર વખતે મેન્શન કરેલું આપેલું હોય એવું જરૂરી નથી. 80% ઇથેનોલનું દ્રાવણ મતલબ શું છે? અંદર 80% શેનો ભાગ હશે? ઇથેનોલ હશે. તો અહીંયા 100% દ્રાવણ છે તો એની અંદર 80% શું હશે? ઇથેનોલ પ્લસ 20% શું હશે? અહીંયા પાણી. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા શું છે? દ્રાવક કોણ બની જાય છે? ઇથેનોલ. અહીંયા ઇથેનોલ શું હતો? દ્રાવ્ય હતો.
નક્કી કરીએ છીએ. અહીંયા 80% ઇથેનોલ પ્લસ 20% પાણી, મતલબ પાણી શું થઈ ગયું? દ્રાવ્ય. અને આ શું થઈ ગયું? ઇથેનોલ દ્રાવક. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર આપણે જોવાનું છે ઇથેનોલનું જલીય દ્રાવણ. હવે છે તો ત્રણ શું છે? ઇથેનોલના દ્રાવણ જ છે. ત્રણના જે દ્રાવણ છે એ છે પાણીની અંદર બનાવેલા દ્રાવણ છે. છતાં પણ તમે અહીંયા જોશો તો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે તે શું બદલાઈ જાય છે? દ્રાવ્ય પ્લસ દ્રાવક શું થાય છે? બદલાઈ જાય છે. અહીંયા તો આપણે એને જોતા ખ્યાલ આવી જતો હતો કે જેનું પ્રમાણ દ્રાવણની અંદર ઓછું એ શું થશે? આપણો દ્રાવ્ય થશે. જેનું પ્રમાણ વધારે હશે દ્રાવણની અંદર એ આપણો દ્રાવક થશે. અહીંયા જુઓ, અહીંયા શું થાય છે? 50% ઇથેનોલનું જલીય દ્રાવણ. હવે અહીંયા બંનેનું પ્રમાણ કેવું છે? સરખું છે. મતલબ પાણી હશે તો એ 50% છે અને ઇથેનોલ પણ કેવું છે? 50% જ છે. વિચારો શું જવાબ આવશે? કોને દ્રાવક કહીશું અને કોને દ્રાવ્ય કહીશું? કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે અહીંયા કોઈને પણ દ્રાવણ કહી શકો, સોરી દ્રાવક કહી શકો. ઇથેનોલ પ્લસ 50% શું છે? પાણી. તો અહીંયા તમે કોઈને પણ દ્રાવ્ય કહી શકો અને કોઈને પણ શું કહી શકો? દ્રાવક કહી શકો. તો જ્યારે ઇથેનોલને દ્રાવ્ય લો છો તો અહીંયા આને શું થઈ જશે? દ્રાવક. પણ જો તમે ઇથેનોલને દ્રાવક લો છો તો આપણું પાણી છે એ શું બની જશે? દ્રાવ્ય. પણ અહીંયા પાછો એક પ્રોબ્લેમ આવે કે કોને દ્રાવક લેવું રિયલમાં અને કોને દ્રાવક તરીકે બિહેવ કરે અને કોણ દ્રાવ્ય તરીકે બિહેવ કરે. તો અહીંયા જે એક નવો કોન્સેપ્ટની શરૂઆત થાય છે. આ જે આપણે વ્યાખ્યા જોતા હતા એ શેના આધારે હતી? દ્રાવ્ય અને દ્રાવક. કે જેનું પ્રમાણ ઓછું એ દ્રાવણની અંદર એ શું થઈ જાય? આપણો દ્રાવ્ય. અને જેનું પ્રમાણ દ્રાવણની અંદર વધારે એ શું થશે? આપણો દ્રાવક. પણ અહીંયાથી નવો જ કોન્સેપ્ટ એટલે કે નવી જ વ્યાખ્યા આપણે દ્રાવણ માટે લખી શકીએ. તો જોઈએ, આ જવા દઉં છું. હવે અહીંયા આપણે જોઈશું તો હવે આપણા માટે એક કન્ફ્યુઝન છે કે રિયલમાં આપણે કોને દ્રાવ્ય કહેવું અને કોને દ્રાવક. તો આપણી જે નવી ડેફિનેશન છે દ્રાવણ માટેની એ શું છે? જોઈએ કે દ્રાવણમાં જે પદાર્થની ભૌતિક અવસ્થા અથવા તો જે પદાર્થની ભૌતિક અવસ્થા દ્રાવણ પ્રાપ્ત કરે છે તેને જ આપણે શું કહીએ? દ્રાવક. હવે જે પદાર્થની ભૌતિક અવસ્થા દ્રાવણ પ્રાપ્ત કરશે એને આપણે શું કહીશું? દ્રાવક. જેની અંદર સપોઝ આપણે એક્ઝામ્પલ લઈશું તો વધારે ક્લિયર થશે. જ્યારે બંને પ્રવાહી છે, કોઈ દ્રાવણ છે બંને પ્રવાહીનું બનેલું છે, એટલે કે આપણું જે દ્રાવ્ય છે એ પણ પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે, ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારે તમે કોઈ પણને દ્રાવ્ય લઈ શકો અને કોઈ પણને દ્રાવક લઈ શકો. પણ આ જે કોન્સેપ્ટ છે એ ક્યારે લાગુ પડશે? આ કોન્સેપ્ટ ક્યારે લાગુ પડશે? કે જ્યારે એક પદાર્થની અંદર એક દ્રાવ્ય છે એ ઘન સ્વરૂપ છે, દ્રાવક છે એ પ્રવાહી સ્વરૂપ છે, અથવા એનાથી ઉલટું છે. મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક બંનેની ભૌતિક અવસ્થા કેવી છે? ભૌતિક અવસ્થા જુદી જુદી હશે ત્યારે આ કોન્સેપ્ટ લાગુ પડશે. ત્યારે શું કોન્સેપ્ટ લાગુ પડશે? કે જે પદાર્થની ભૌતિક અવસ્થા દ્રાવણ પ્રાપ્ત કરશે એ જ શું થશે? દ્રાવક. શું થશે? દ્રાવક. જે પદાર્થની ભૌતિક અવસ્થા દ્રાવણ પ્રાપ્ત કરે છે તેને આપણે શું કહીએ છીએ? દ્રાવક. અથવા બીજી રીતે આપણે લખવું હોય તો કે પદાર્થની અંદર દ્રાવણની અંદર
જેની ભૌતિક અવસ્થા દ્રાવણ બન્યાના અંતરે જોવા મળે એ જ શું થશે એની દ્રાવક બનશે હવે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા સપોઝ આપણે સુક્રોઝનું દ્રાવણ લઈએ 50% ખાંડનું દ્રાવણ શું છે 50% ખાંડ એટલે કે સુક્રોઝનું દ્રાવણ હવે અહીંયા જોઈએ છીએ તો ખાંડ 50% શું હશે ખાંડ 50% શું હશે પાણી હવે જ્યારે આપણે પાણીની અંદર 50% એટલે કે 50 ગ્રામ આપણે ખાંડ ઓગાળી છે પાણીની અંદર છેલ્લે આપણને જે દ્રાવણ મળશે તો એની ભૌતિક અવસ્થા શું હશે પ્રવાહી હશે કે ઘન ખાંડ ઘન હતી ખાંડ શું છે ઘન છે પાણી પ્રવાહી સ્વરૂપે છે જ્યારે આપણે દ્રાવણ બનાવીએ છીએ લાસ્ટની અંદર આપણને જે ભૌતિક અવસ્થા જોવા મળશે શું હશે પ્રવાહી દ્રાવણ બનશે એ કેવું હશે પ્રવાહી તો અહીંયા દ્રાવણની અંદર દ્રાવક કોણ થશે દ્રાવક યાદ રાખવાનું છે પાણી કેમ કારણ કે દ્રાવણ જે બન્યું છે એની ભૌતિક અવસ્થા શું છે પ્રવાહી પાણી શું હતું પ્રવાહી ખાંડ શું હતું ઘન હવે જે પ્રવાહી હતું અહીંયા પાણી પ્રવાહી હતું છેલ્લે જે દ્રાવણ બન્યું એની ભૌતિક અવસ્થા કઈ છે પ્રવાહી તો દ્રાવક તરીકે આપણે કોને લઈશું ઓબ્વિયસલી પાણીને જેની ભૌતિક અવસ્થા દ્રાવણ પ્રાપ્ત કરે એ જ શું થશે દ્રાવક થશે દ્રાવણની અંદર તો અહીંયા દ્રાવક કોણ થશે પાણી દ્રાવક અને આ શું થશે ખાંડ આપણું દ્રવ્ય તો આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો છે એકદમ પરફેક્ટલી ઓકે આગળ થોડાક જ જે પોઈન્ટ છે એને ડિસ્કસ કરી લઈએ કોન્સન્ટ્રેશન જે ટર્મ્સ છે સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના પદ એ અત્યારે આપણે ડિટેલની અંદર ડિસ્કસ નથી કરવાના પણ કદ પર આધારિત કયા છે કોન્સન્ટ્રેશન ટર્મ્સ અને કયા કદ પર આધારિત નથી એટલે કે કદ પર આધારિત છે અને કયા કદ સંબંધિત નથી એના આપણે પાર્ટ ડિવાઇડેડ કરી દઈએ નેક્સ્ટ લેક્ચરથી આપણે એ જોઈશું તો આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો છે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે યા તો તમે વિડિયો પોઝ કરીને લખી નાખો ચલો ટિક ટિક 1 ટિક ટિક 2 ટિક ટિક 3 ઘણા સ્ટુડન્ટને થતો હશે કે ટીચર વચ્ચે ફરો છો ટિક ટિક લઈને તો ક્યાંથી અમે સ્ક્રીનશોટ લઈશું ઓકે હવે લેવાઈ ગયો હશે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ કે સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના આપણા જે પદ છે શું છે સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના જે પદ છે સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના પદ તો એને આપણે બે પાર્ટની અંદર ડિવાઇડ કરશું કદ સંબંધિત અને બીજા છે એ શું છે દળ સંબંધિત એટલે કે જેની અંદર કદ આવેલું છે કદ સમાવેશ થાય છે એના એ પાર્ટ અને બીજા જે પદ છે કે જેની અંદર કદ આવતું નથી જે દળ સંબંધિત છે એના આધારે આપણે શું કરશું એના બે પાર્ટ પાડીશું ફર્સ્ટ છે કદ સંબંધિત બીજો જે પાર્ટ હશે એ શું હશે દળ સંબંધિત હવે જે પણ કોન્સન્ટ્રેશન ટર્મ્સ જે પણ હશે એ કદ સંબંધિત હશે એ શું હશે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ મતલબ તાપમાન પર આધાર રાખતા હશે આપણને બધાને ખબર છે કે તાપમાન બદલવામાં આવે તો કોઈ પણ પદાર્થનું કદ શું થાય છે બદલાય છે પણ એનું વજન બદલાતું નથી તો જે કદ સંબંધિત કોન્સન્ટ્રેશન ટર્મ્સ હશે એ શું હશે તાપમાન પર આધાર રાખશે પરંતુ જે દળ સંબંધિત હશે શું હશે જે દળ સંબંધિત કોન્સન્ટ્રેશન ટર્મ્સ હશે એ તાપમાન પર આધાર રાખશે નહીં જે કદ સંબંધિત છે એ તાપમાન પર આધાર રાખશે
હોવાથી એના વજનની અંદર કોઈ ફરક પડતો નથી. જોઈએ કયા કદ સંબંધિત છે. તો એની અંદર ફર્સ્ટ આવશે percentage of weight by volume. એને આપણે કેવું હોય તો દળ કદથી ટકાવારી. બીજું હશે પોઈન્ટ એ છે percentage of volume by volume, મતલબ કદથી ટકાવારી. એના પછી જોઈએ થર્ડ જે છે એ છે મોલારિટી. સેકન્ડ એના પછીનો પોઈન્ટ છે નોર્માલિટી. તો આ જે બધા પોઈન્ટ છે, જે કોન્સન્ટ્રેશન ટર્મ સાંદ્રતા માટેના જે પદ છે એ કેવા છે, તાપમાન બદલવાથી શું થાય છે, એની અંદર ફેરફાર થાય છે, મતલબ તાપમાન પર આધાર રાખે છે. જ્યારે અહીંયા દળ સંબંધિત વાત કરું તો અહીંયા weight by weight, percentage of weight by weight એટલે કે દળથી ટકાવારી. એના પછીનો પોઈન્ટ જોઈશું. એના પછીનો પોઈન્ટ શું થશે, અહીંયા મોલાલિટી. મોલાલિટી. એના પછી મોલ ફ્રેક્શન એટલે કે મોલ અંશ. મોલ અંશ. નેક્સ્ટ જે છે ppm, પાર્ટ્સ પર મિલિયન. ppb, પાર્ટ્સ પર બિલિયન. તો આ બધા જે કોન્સન્ટ્રેશન ટર્મ્સ છે, સાંદ્રતાની અભિવ્યક્તિ માટેના પદ છે, એ તાપમાન પર આધાર રાખતા નથી. કેમ? કારણ કે એ શું છે, દળ સંબંધિત છે. તો આજના લેક્ચરની અંદર શરૂઆત છે એટલે આપણે અહીંયા લોડ નહીં લઈએ. આજના લેક્ચરની અંદર બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ પોઈન્ટ ડિસ્કસ કરીશું. એટલે સુધી આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે. તમને જો કોઈ કન્ફ્યુઝન છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર મને ક્વેશ્ચન કરી શકો છો. બીજું કે હજી સુધી પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ, વિડિયોને લાઈક અને તેની લિંક છે એને મેક્સિમમ શેર કરી દેજો કે જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ આપણું જે આ પ્લેટફોર્મ છે એના પર આવવાનો મોકો મળી રહે. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓલ ધ વેરી બેસ્ટ.